આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે દ્વારકાના દરિયામાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। ગઈકાલે લાપતા થયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। પંચકુઈમાં નહાવા પડેલા યુવક દરિયામાં ડૂબ્યો હતો અને જે બાદ ફાયર જવાનોએ શોધખોળ હાથ ધરી હતી અને આજે ગોમતી ઘાટ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। તો દ્વારકાના દરિયામાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। ગઈકાલે લાપતા થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તો પંચકુઈમાં નહાવા પડેલા યુવક દરિયામાં ડૂબ્યો હતો જે બાદ ફાયર જવાનોએ શોધખોળ પણ હાથ ધરી હતી। આજે ગોમતી ઘાટ પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તો ગઈકાલે લાપતા થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। ફાયરના જવાનો દ્વારા ગઈકાલથી શોધખોળ છે તે હાથ ધરવામાં આવી હતી। તો આજે આ યુવકનો છે તે ગોમતી ઘાટ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે। તો દ્વારકાના દરિયામાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો। ગઈકાલે લાપતા થયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। તો ફાયર જવાનોએ શોધખોળ હાથ ધરી હતી। યુવક દરિયામાં નહાવા ગયો હતો ને તે સમયે ડૂબ્યો હતો જે બાદ શોધખોળ તેની હાથ ધરાઈ હતી। આજે ગોમતી ઘાટ પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તો ગઈકાલે લાપતા થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તો ગઈકાલે શોધખોળ હાથ ધરી હતી ફાયર વિભાગ દ્વારા। ફાયરના જવાનો દ્વારા શોધખોળ પણ શરૂ કરવામાં આવી હતી। આખરે આજે ગોમતી ઘાટ પાસેથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। તો પંચકુઈમાં નહાવા પડેલા યુવક દરિયામાં ડૂબ્યો હતો જે બાદ ગઈકાલે લાપતા થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે।